Hello friends, myself Mr. Minala Patel, continuous lecturer in Mechanical Engineering Department from Gollaputti Polytechnic, Navsari. Today I will discuss about isometric projection and view part 5. Here one problem is given. We have to draw the solution of it. અહીંયા આગળ isometric નો પ્રોબ્લેમ તમને આપેલો હોય તેની અંદર બે ઓર્થોગ્રાફી વ્યૂ આપેલા છે જો આજુબાજુમાં આપેલા હોય તો એક ફ્રન્ટ વ્યૂ અને એક સાઇડ વ્યૂ કેવા છે અને ઉપર નીચે આપેલા હોય તો એક ફ્રન્ટ વ્યૂ અને ટોપ વ્યૂ કેવા છે સપોઝ કે આપણી પાસે ઓબ્જેક્ટ છે એના ત્રણ માપ હોય છે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ બરાબર છે સામેથી જોતા આપણને શું દેખાશે ફ્રન્ટ વ્યૂમાં લંબાઈ અને ઊંચાઈ દેખાશે સાઇડમાંથી જોતા પહોળાઈ અને ઊંચાઈ દેખાશે એ જ રીતે ટોપમાંથી જોતા એટલે ફ્રન્ટ વ્યૂ તરફ હું આને આડો પાડીશ 90 ડિગ્રી તો લંબાઈની લાઈન આમ આપણે લંબાઈ હતી પછી આ હાઈટ આપણને નહીં દેખાશે અંદર જશે બરાબર આ પહોળાઈ એટલે લંબાઈની લાઈન આ પહોળાઈની લાઈન એટલે આમ જે લાઈન છે તે પહોળાઈ એટલે લંબાઈ અને પહોળાઈ દેખાશે એટલે ટોપ વ્યૂમાં L અને B દેખાશે તો આપણે પ્રોબ્લેમ સ્ટાર્ટ કરવા માટે સૌપ્રથમ એક આડી લાઈન મૂકીશું આ રીતે આડી લાઈન આપણે લઈ લઈએ બરાબર એને વર્ટિકલ એક બીજી લાઈન આપણે ખેંચી લઈએ ઉપરની તરફ કોઈ પણ એક જગ્યાએથી હું ખેંચી લઉં છું સપોઝ કે મારે આ વ્યૂને આ તરફ મૂકવો છે એટલે આ બાજુ માપ વધારે રાખીશ આ બાજુ જગ્યા ઓછી રહે એ રીતે હું આ બાજુથી એક વર્ટિકલ લાઈન ઝાંખી ખેંચી લઈશ પહેલા બધું ડ્રોઈંગ આપણે ઝાંખું જ કરવાનું છે હવે આઇસોમેટ્રિક ડ્રોઈંગ હંમેશા 30 ડિગ્રી પર ડ્રો થાય છે એટલે અહીંયાથી આ તરફ ડ્રો કરવું હોય તો સેટ સ્ક્વેરને આ પોઝિશનમાં મૂકવું આ રીતે સેટ સ્ક્વેરને રાખીને આ વચ્ચેના સેન્ટર પોઈન્ટમાંથી આ રીતે લાઈન ખેંચી લઈશું આપણે એ જ રીતે આ તરફ લાઈન ડ્રો કરવી હોય તો સેટ સ્ક્વેર હંમેશા આ પોઝિશનમાં મૂકાશે જમણી બાજુથી ડાબી બાજુ તરફ ડ્રો કરવી હોય તો એટલે આ રીતે મૂકીને હું આ તરફ લાઈન ખેંચી લઈશ થઈ જશે બરાબર છે ચાલો હવે કોઈ પણ એક બાજુને હું L નામ આપેલું તો બીજી બાજુ B કહેવાશે જો આ બાજુ L લખું તો અહીંયા B લખીશ અહીંયા L લખું તો આને હું B કન્સિડર કરું લંબાઈ આ બાજુ મૂકું છું પહોળાઈ પેલી બાજુ મૂકું છું અને આ જે માપ છે એ આપણું માપ થશે હાઈટ એટલે એ h L B અને h તમે નહીં લખો તો ચાલે તમને ખ્યાલ રહેવો જોઈએ કે આ તરફ આપણે લંબાઈ મૂકી છે પેલી બાજુએ પહોળાઈ મૂકી છે અને ઉપર હાઈટનું માપ છે હવે આપણને બે વ્યૂ આપેલા છે બે વ્યૂમાંથી એક ફ્રન્ટ વ્યૂ હશે અને એક ટોપ વ્યૂ હશે કારણ કે ઉપર નીચે આપેલા છે હવે હું જોઈશ હું ફ્રન્ટ વ્યૂ કોને કન્સિડર કરીશ તો આની અંદર એક ભાગ છે અને બીજો ભાગ છે જ્યારે આની અંદર આ એક ભાગ છે આ બીજો ટુકડો થશે આ ત્રીજો ટુકડો થશે અને વચ્ચેનો એક ચોથો ટુકડો થશે આમાં ભાગ વધારે છે એટલે જેમાં ઓછા ભાગ હોય તેને આપણે એઝ એ ફ્રન્ટ વ્યૂ કન્સિડર કરી દઈએ છીએ એટલે આને હું ફ્રન્ટ વ્યૂ કહીશ અને આને ટોપ વ્યૂ કહીશ હવે જો ફ્રન્ટ વ્યૂમાં આપણને કયા માપ દેખાય છે લંબાઈ અને ઊંચાઈ દેખાય છે લંબાઈ દેખાશે અને ઊંચાઈ દેખાશે એટલે આમ જે પણ માપ છે તે આપણું લંબાઈનું માપ કહેવાશે એટલે આ બધા માપ આપણા આડી લાઈન વાળા લંબાઈના માપ છે અને ઉપરનું જે માપ છે એ આપણું હાઈટ થશે જે ઊભી લાઈન છે બધી એ હાઈટનું ડાયમેન્શન છે એ જ રીતે ટોપ વ્યૂ આપણને આપેલો છે તો ટોપ વ્યૂમાં આપણને શું દેખાશે આ લંબાઈ દેખાશે અને ઓબ્જેક્ટને આડો પાડીએ એટલે આ બાજુનું એટલે આ શું છે પહોળાઈ છે જે અત્યારે વર્ટિકલ લાઈન થઈ ગઈ છે તો આ વર્ટિકલ લાઈન જે છે તે આપણું B આવશે અને આ જે લાઈન છે એ તો આપણી L આપેલી છે આમાં પણ L અને આમાં પણ L તો જે આડી લાઈન L કહેવાશે અને આ B કહેવાશે ટોપ વ્યૂ તો હવે હું જોઈશ ફ્રન્ટ વ્યૂને મારે મૂકવો છે તો L ને મેં આ તરફ લીધું છે લંબાઈ આ તરફ મૂકવી છે એટલે આ ફ્રન્ટ વ્યૂને મેટ્રો મૂકીને મારે અહીંયા આગળ મૂકવો પડે હવે એને હું આ રીતે પકડીને અહીંયા આગળ મૂકું એટલે આ પોઈન્ટ આપણો ક્યાં આવશે અહીંયા આગળ આવશે એટલે એ પોઈન્ટને આપણે માર્ક કરી દઈએ છીએ એક પોઈન્ટ દ્વારા અહીંયા હવે અહીંયાથી હું લાઈન ડ્રો કરીશ તો આ લાઈન આપણે કેટલી લાંબી છે તો એ ડાયરેક્શન અહીંયા અથવા અહીંયા કોઈ જગ્યાએ આપેલું છે બરાબર અહીંયા આગળ સપોઝ કે આપણે 20 આપેલું છે 30 આપેલું છે અહીંયા આગળ આ ડાયરેક્શન તમને આપેલું હશે આ ડાયરેક્શન સપોઝ કે આપણને આપેલું છે 100 અહીંયા આગળ 100 કિલો ડેટામાં આપેલું છે હું 100 જેટલું માપ લઈશ આ લાઈન ઉપર 100 જેટલું માપ લઈશ અને એક પોઈન્ટ માર્ક કરી દઈશ ત્યાંથી એટલે લાઈન આપણે ડ્રો કરી દઈશું
આ 100 ની લાઈન થઈ ગઈ. પછી પહોળાઈમાં આપણને સામાન્ય દેખાય છે ટોપ વ્યૂમાંથી દેખાય છે. ફ્રન્ટ વ્યૂમાં પહોળાઈ દેખાશે નહીં, બી નહીં દેખાશે, એલ અને એચ દેખાય. આમાં એલ અને બી દેખાય. તો આ ટોપ વ્યૂ છે એમાં આપણને બી નું માપ દેખાય છે. બરાબર છે? તો બી ની લાઈન કેટલી લાંબી છે તો એ માપ આપણને અહીંયા આપેલું છે 50. એટલે આ બી બાજુએ આપણો 50 છે. તો અહીંયાથી 50 જેટલી લાંબી લાઈન ડ્રો કરીએ. અહીંયાથી 50. બરાબર છે? હાઈટ કેટલી આપેલી છે તો હાઈટ આપણે પછી કન્સિડર કરીએ. આખો બ્લોક આપણે અત્યારે તૈયાર નહીં કરીએ. સપોઝ આપણે કોઈ પણ એક ભાગથી સ્ટાર્ટ કરી દઈએ. તો આ પહેલો ભાગ છે એટલો હું કમ્પ્લીટ કરું છું. આ ફર્સ્ટ પાર્ટ. તો એની અંદર અહીંયાથી હાઈટ કેટલી છે 20. આ પોઈન્ટ એટલે આપણું આ પોઈન્ટ. અહીંયાથી હાઈટ આપણે 20 આપેલી છે. તો અહીંયાથી 20 જેટલી હાઈટ લેવાની. બરાબર છે? પછી અહીંયાથી આડી લાઈન છે. તો આડી લાઈન કેટલી છે એ આપણને અહીંયા ડેટામાંથી ખ્યાલ આવી જશે. આખું આપણું 100 છે અને આખું માપ જે છે એ કેટલું છે 30 છે. 30 આપેલું છે. એટલે આ બાકીનું કેટલું રહેશે 70 રહેશે. અલગ પ્રોજેક્શન દેખો અહીંયા છે. તો અહીંયાથી આ કેટલું છે 70 છે. એટલે 70 જેટલી લાઈન આપણે આ તરફ ડ્રો કરવાની છે. અને આ તરફ ડ્રો કરીએ એટલે આ સેટ સ્ક્વેર હું યુઝ કરીશ. નીચે બી સ્ક્વેર રાખીશ એના પર સ્લાઇડ કરીશ. આ પોઈન્ટ આવે તો અહીંયાથી લાઈન ડ્રો કરીશું. અહીંયાથી આ રીતે લાઈન ડ્રો કરીશું. એ કેટલી લાંબી કરવાની છે 70. એટલે અહીંયાથી આ 70 જેટલી લાંબી લાઈન ડ્રો કરવાની. એટલે અહીંયા કેટલું કામ આપણું થઈ ગયું. આ લાઈન થઈ ગઈ. પછી અહીંયાથી આ લાઈન આખી ડ્રો કરી દીધી. આમ અને આ લાઈન એટલે કે આપણી આ લાઈન ડ્રો થઈ ગઈ. અહીંયાથી પાછું ઉપર જાય છે. તો કેટલું ઉપર જાય છે આખું માપ આપણું 50 નું છે. આટલું તો 20 નું છે. એટલે આ માપ આપણું 30 નું બાકી રહેશે. તો 30 જેટલી ઉપર લાઈન ખેંચી. એટલે અહીંયાથી સેટ સ્ક્વેરને હંમેશા આ પોઝિશનમાં રાખીને ડ્રો કરજો. અત્યારે ડ્રો કરવા માટે ફાવે એટલા માટે હું આમ રાખું છું. અહીંયાથી આ 30 જેટલી લાંબી લાઈન ખેંચી. પછી આ લાઈન પણ આપણી આવી ગઈ. અહીંયાથી આડી લાઈન છે. તો એ કેટલી છે આટલું માપ 30 નું છે. એટલે આડી લાઈન આમાં કેવી થશે 83 થશે આ તરફ. એટલે અહીંયાથી આ તરફ લાઈન ખેંચીશ અને એનું માપ કેટલું રાખીશ 30. એટલે અહીંયાથી 30 જેટલી લાઈન ખેંચીશ. એટલે આ લાઈન પણ આપણું થઈ ગઈ છે. હવે અહીંયાથી આ લાઈન સીધી નીચે ખેંચીશ જે આને ટચ થાય છે. એટલે આ લાઈન સીધી નીચે ખેંચી દઈશ. આ ટચ થાય. એટલે ફ્રન્ટ વ્યૂમાં એક ભાગ આપણે અહીંયા આગળ મૂકી દીધો છે. આ આપણે છેલ્લે બરાબર એક ભાગ મૂકી દીધો છે. હવે એના પ્રોજેક્શન ખેંચી લેવાના. એક પ્રોજેક્શન એટલે શું પહોળાઈના પ્રોજેક્શન બાકી છે. ફ્રન્ટ વ્યૂમાં ખાલી આપણને લંબાઈ દેખાય આ અને આ હાઈટ દેખાય. હવે પહોળાઈ કેટલી છે તો ટોટલ પહોળાઈ આપણી પાસે 50 આપેલી છે. તો બધા જ માપને 50 mm જેટલા ખેંચી દઈશ. સપોઝ કે આ 50 ખેંચી દીધું. હવે અહીંયાથી એક લાઈન બનશે. એના પર પણ 50 મૂકીને પોઈન્ટ મૂકી દઈશ. અહીંયાથી 50 ખેંચીશ. 50 ખેંચીને પોઈન્ટ આપણે રાખી દઈશું. સપોઝ કે અહીંયા આવે છે 50. પછી અહીંયાથી 50 ખેંચીશું. આ 50 અહીંયા આવે છે અહીંયા પોઈન્ટ માટે. અને એ પોઈન્ટને આપણે જોઈન્ટ કરી દઈએ. આ અહીંયાથી જોઈન્ટ થશે અને આ અહીંયાથી જોઈન્ટ થશે. એક રીતે આ બાજુ લાઈન લેવાની છે. તો આ સેટ સ્ક્વેરનો યુઝ કરીશ. સ્ક્વેરને ખસેડીશ અને આ રીતે લાઈન ડ્રો કરીશ. એટલે આ લાઈન પણ આપણી આવી ગઈ છે. બરાબર. તો જો અહીંયા જશે તો અહીંયાથી લાઈન આપણી આ તરફ જશે. બરાબર. અને અહીંયાથી આમ ડ્રો કરવાની છે. તો સેટ સ્ક્વેર આ પોઝિશનમાં રહેશે અને અહીંયાથી આપણે આ તરફ લાઈન ડ્રો કરીશું. આને ખાલી સ્ક્વેર પર સ્લાઇડ કરવાની છે. પહેલા ડ્રોઈંગ જમ્પુ ડ્રો કરજો. આ પ્રોજેક્શન આ બાજુ જાય તો વાંધો નહીં. ફ્રેશ થઈ ત્યાં આગળ પોઈન્ટ મૂકીશું. છેલ્લે આપણે એને બધું ડાર્ક કરીશું. અત્યારે ખાલી આટલું જોતા આપણને ખ્યાલ આવે છે કે ખાલી આટલો વ્યૂ આપણો કમ્પ્લીટ થાય છે. બરાબર છે. હવે ટોપ વ્યૂમાંથી જોઈશું તો ટોપ વ્યૂમાં કેટલો ભાગ કમ્પ્લીટ થઈ ગયો એ વિચાર. હવે આ જે ઓબ્જેક્ટ છે એને જો હું આ તરફ આડો કરું તો આપણને કેટલો ભાગ દેખાશે અહીંયાથી આટલું દેખાશે. આ રેક્ટેંગલ. બરાબર. એટલે આ રેક્ટેંગલ આપણને દેખાશે. આ મારું કરું અને પછી આ રેક્ટેંગલ દેખાશે. એટલે કે અહીંયાથી આટલું દેખાશે. તો ટોપ વ્યૂ આપણો આટલો કમ્પ્લીટ થઈ ગયો. બરાબર. હવે એક રીબ આપેલી છે. અહીંયા આગળ એક રીબ છે. હવે આ જો હું પાટિયું કન્સિડર કરું આ રીતે પાટિયું છે પટ્ટી છે આપણે એના પર અહીંયા આગળ રીબ મૂકેલી છે. પણ આ રીબ જો અહીંયા મૂકેલી હોય તો એને ટોપ વ્યૂમાંથી જો તો એ ક્યાં દેખાય નીચે દેખાય. પણ ટોપ વ્યૂમાં એ રીબ ક્યાં આપેલી છે આ ટોપ વ્યૂમાં
વચ્ચેના ભાગમાં આપેલું છે એટલે કે આ નીચેથી હું આને સેન્ટરમાં ખસેડીશ બરાબર છે એટલે વચ્ચે છે સામેથી જો કામ થશે દેખાશે અને ઉપરથી જો તો એ રીતે ક્યાં દેખાશે અહીંયા વચ્ચે દેખાશે આ ભાગમાં દેખાશે એટલે કે વચ્ચે છે બરાબર હવે વચ્ચે છે એટલે શું થશે આ જે પછી છે હું આ પ્રોજેક્શન પર અહીંયા વચ્ચે છે એટલે આનું મારે સેન્ટર લેવું પડે એટલે આનું હું સેન્ટર લઈશ આ આપણું 50 છે એટલે 25 પર માર્ક કરીશ આ 50 છે એટલે અહીંયા આગળ 25 પર અહીંયાથી માર્કિંગ કરીશ વચ્ચે હું સેન્ટર લાઈન બતાવીશ અને જોઈન્ટ કરતી સેન્ટર લાઈન રીત છે એટલે રીતની અંદર પણ આપણે સેન્ટર લાઈન બતાવીએ છીએ લાંબી લાઈન નાની ડેશ લાંબી લાઈન નાની ડેશ લાંબી લાઈન નાની ડેશ લાંબી લાઈન એ રીતે આપણે રીત બતાવીએ છીએ હવે રીતનું માપ આપણને કેટલું આપેલું છે 10 આપેલું છે આ સેન્ટર લાઈન આપણે કહીએ હવે 5 ઉપર અને 5 નીચે એટલે અહીંયાથી 5 આ તરફ અહીંયાથી 5 mm આ તરફ એ જ રીતે અહીંયાથી 5 mm આ તરફ અને 5 mm આ તરફ બરાબર છે પછી એને આપણે જોઈન્ટ કરી દઈએ તો આ ભાગ આપણો જોઈન્ટ થશે અને અહીંયાથી આ પટ્ટી પણ જોઈન્ટ થશે બરાબર હવે વચ્ચેનો ભાગ દેખાશે નહીં એટલે વચ્ચે જેટલું આવે છે એટલા ભાગને આપણે રદ કરી નાખીશું કાઢી નાખીશું પછી આ બીજા ભાગની પટ્ટી આપણે ડ્રો કરી દીધી એટલે આ પણ આપણું થઈ ગયું આ ટોપ વ્યૂમાં આ બે થઈ ગયા પણ એમાં લંબાઈનું પ્રોજેક્શન આપણને નહીં આ ટોપ વ્યૂમાં આપણે L અને D દેખાશે એમાં આપણને હાઈટનું પ્રોજેક્શન દેખાતું નથી બરાબર હાઈટનું પ્રોજેક્શન આપણને ફ્રન્ટ વ્યૂમાં દેખાય બરાબર તો આનું હાઈટનું પ્રોજેક્શન ખેંચવાનું બાકી છે તો એ હાઈટનું પ્રોજેક્શન આપણે અહીંયાથી ખેંચી લઈશું આ પ્રોજેક્શન અહીંયા આપીએ છે તો એને જોઈન્ટ કરી દો આ રીતે અથવા સેટ સ્ક્વેર થી જોઈન્ટ કરી દો આ રીતે સેટ સ્ક્વેર રાખીને અહીંયાથી આ ભાગને જોઈન્ટ કરી દો હવે આટલો આખો પાટિયાવાળો ભાગ થઈ ગયો એટલે આ અંદરનો આપણને દેખાવાનું નથી એટલે અંદરનો એટલો ભાગ હું કરી નાખીશ હવે આટલું જોતા ખ્યાલ આવશે કે આપણી ફ્રન્ટ વ્યૂમાં આ લાઈન પણ થઈ ગઈ આખી જોઈશ આ લાઈન પણ દેખાશે અને ટોપ વ્યૂમાં આ પણ દેખાશે હવે અહીંયા આગળ બે ડોટેડ લાઈન બતાવે છે આ બે ખાંચા અને આ બે ખાંચાની ડોટેડ લાઈન બતાવે છે બરાબર છે પણ એ ખાંચો ક્યાં છે ઉપરથી જોઈશ તો આપણને દેખાશે નહીં પણ એ ખાંચો ક્યાં પડેલો છે આ પટ્ટીમાં પડેલો છે એટલે કે અહીંયાથી આ રીતે આપણો ખાંચો છે જે ઉપરથી જોતા દેખાતો નથી આપણો ખાંચો આખો થ્રુ છે એને ઉપરથી જોતો નહીં દેખાય એટલે આ બધા પોઈન્ટ જે છે આ બે અને આ બે એ કેવી લાઈન આવશે ડોટેડ આવશે આખો નીચેના ભાગમાં ખાંચો છે એટલે એ ખાંચો દેખાય નહીં એટલે અહીંયા ડોટેડ બતાવેલું છે અને ફ્રન્ટમાંથી જોતા એ ખાંચો દેખાશે તો એ કેટલી ઉપર છે અહીંયાથી 10 જેટલી ઉપર એક લાઈન આપણે કન્સિડર કરીએ 10 mm ઉપર છે અહીંયાથી 10 mm જેટલું ઉપર છે એટલે અહીંયાથી 10 જેટલું હું માપું આ લાઈન એટલે આપણી આ લાઈન ને એના પર 10 જેટલું ઉપર ત્રાસી લાઈન ડ્રો કરીશ આમાં આડી લાઈન છે એટલે આમાં કેવી લાઈન આવશે ત્રાસી લાઈન આવશે કારણ કે લંબાઈની લાઈન આપણી ત્રાસી છે એટલે અહીંયાથી ત્રાસી લાઈન ખેંચી કેટલા પર 10 જેટલું ડિસ્ટન્સ લઈને આપણે ત્રાસી લાઈન ખેંચી લઈશું હવે શું કરીશું આઇસોમેટ્રિક વ્યૂમાં એંગલ સરખો રહેશે નહીં કારણ કે આ જે લાઈન છે એ આઇસોમેટ્રિક એક્સિસની લાઈન નથી આપણી લંબાઈની લાઈન પહોળાઈની લાઈન અને આ ઊંચાઈની લાઈન એટલા ત્રણ માપ જ છે હવે આ જે માપ છે એ આઇસો એક્સિસને પેરેલલ નથી એટલે આ માપ આપણું સરખું રહેશે નહીં એ બદલાશે તો એના માટે તમારે અલગથી પ્રોસિજર અહીંયા આગળ કરવી પડે તો એક પ્રોસિજર આપણે કેવી રીતે કરીએ તો આ જે ભાગ છે એટલા ભાગને પહેલા હું અહીંયા સાઈડ પર ડ્રો કરી દઈશ અહીંયાથી 20 જેટલી હાઈટ આપેલી છે અહીંયાથી એક ત્રાસી લાઈન આપેલી છે પછી અહીંયાથી 10 જેટલી હાઈટ છે અહીંયાથી એક ઝાંકી લાઈન હું કન્સિડર કરીશ બરાબર પછી જો અહીંયાથી આ 20 જેટલું ડિસ્ટન્સ આપેલું છે અને અહીંયાથી 30 જેટલું એટલે આ 20 અને 30 તો અહીંયાથી હું માર્ક કરી દઈશ અહીંયાથી આ 20 mm અને અહીંયાથી આ 30 mm એટલે આ બે પોઈન્ટ આપણને મળી જશે આ પોઈન્ટ અહીંયાથી 20 અને 30 એટલે 20 અને 30 હવે એના પર 45 ડિગ્રી ડ્રો કરેલી છે લાઈન એટલે 45 ડિગ્રી એટલે 45 હું સેટ સ્ક્વેર લઈશ આ રીતે માર્કિંગ કરીશ આ 45 ની લાઈન થશે આ 45 લાઈન છે એટલે અને આ તરફ આ 45 ની લાઈન થશે એટલે અહીંયા આગળ 45 તમને આપેલું છે 45 ડિગ્રી અને આ બાજુ પણ આ 45 ડિગ્રી આપેલું છે એટલે આ બે આપણે 45 ના એંગલ થઈ ગયા હવે જો આ જે એક્સિસ છે તે આપણે આઈસો એક્સિસ કહેવાશે એટલે આ એક્સિસ પણ આઈસો એક્સિસ કહેવાય એના પર માપ આપણા
સરખા રહે છે. એટલે આપણે શું કરીશું કે અહીંયાથી આ પોઈન્ટ પરથી આટલું માપ લઈશું અને એટલું માપ લઈને અહીંયા આગળ ચાપ બતાવીશું. એટલે એ ચાપ આપણો અહીંયા આવી જશે. બરાબર છે, આખો ચાપ આવી પછી અહીંયાથી આટલું ડિસ્ટન્સ લઈશું આ બીજા પોઈન્ટ અને એટલું ડિસ્ટન્સ લઈને અહીંયા આગળ ચાપ બતાવીશું. એટલે એ ચાપ આપણો અહીંયા આગળ આવી જશે. એટલે આ પોઈન્ટ આપણને અહીંયા મળશે અને આ પોઈન્ટ અહીંયા આગળ મળશે. એને જોઈન કરતી લાઈન હવે આપણે ડ્રો કરીશું. તો કઈ રીતે ડ્રો કરીશું? નીચેથી આ ડાયમેન્શન આપણને 20 આપેલું હતું અને આ ડાયમેન્શન આપણને 30 આપેલું હતું. એટલે અહીંયા પણ હું લખી દઉં આ આપણું 20 છે અને અહીંયા આગળ આ 30 છે. તો અહીંયાથી પણ માર્ક કરી દો 20 અને અહીંયાથી 30 એટલે અહીંયા. એટલે આટલું ડિસ્ટન્સ 20 નું છે અને આટલું 30 નું છે. ચાલો હવે આ બે પોઈન્ટ પણ આપણને મળે છે તો એને હું જોઈન કરી દઈશ આ રીતે. આ પોઈન્ટ આની સાથે જોઈન થશે બીજા ચાપ સાથે અને ઉપરનો આટલો ભાગ જે છે તે ડાર્ક છે. એટલે આ ભાગ પણ આપણે ડ્રો કરી દીધો. વચ્ચેના ભાગમાં કંઈ નથી, આટલા ભાગમાં કંઈ નથી આપેલું આપણને. આ લાઈન આપણી નથી. બરાબર છે, એટલે લાઈનને હું ભૂસી નાખીશ. હવે એનું પ્રોજેક્શન આપણે પેલી તરફ ખેંચવાનું છે. હવે પેલી તરફ ખેંચીશ એટલે હું અહીંયા જોઈ શકું કે આ પણ ફિગરની અંદર જાય છે, આ પણ ફિગરની અંદર જાય છે, આ પણ ફિગરની અંદર જાય છે. પણ આ પોઈન્ટનું પ્રોજેક્શન એક આવશે એટલે એ આ રીતે પ્રોજેક્શન આવશે અહીંયા સુધી જવાનું છે પછી ફિગરની અંદર જશે એટલે આપણું ખાલી પ્રોજેક્શન આવશે. બરાબર છે, આ ભાગ પણ નથી એટલે એકદમ લાઈટ રાખો અથવા ભૂસી નાખો. બરાબર છે, એટલે આ અહીંયા સુધી આપણું થઈ ગયું. આ ભાગ પણ આપણે બતાવી દીધો છે. હવે આપણે સામેથી જોઈએ તો આપણને આ ટાઈપનું દેખાશે. બરાબર છે, આખો ભાગ આપણો થઈ ગયો. ઉપરથી જોઈશ તો આ ઓબ્જેક્ટનો હું આડો પાડું એટલે આ ખાંચો અને આ ખાંચો દેખાતો નથી એટલે એની ડોટેડ લાઈન આવશે. ચારે ચાર ડોટેડ લાઈન, એક આ ડોટેડ લાઈન, એક આ ડોટેડ લાઈન, એક આ ડોટેડ લાઈન અને એક આ ડોટેડ લાઈન, ડેશ ડેશ ડેશ. ચાલો હવે આટલું થઈ ગયું. હવે ખાલી આ ભાગ નથી દેખાતો એટલે ડોટેડ બતાવવાનું છે. અહીંયાથી હું જોઉં તો ખાલી એક સર્કલ દેખાય એટલે એનો મીનિંગ શું કે પાછળ કંઈક છે તો હું ટોપ વ્યૂમાં જઈશ તો ટોપ વ્યૂમાં અહીંયા આગળ શું છે? સર્કલ છે. એટલે આ જે ભાગ છે આપણો આ જેનો ભાગ છે આટલો તો અહીંયા આગળ આપણું શું છે? સર્કલ બતાવવું છે. આ રીતે આ સર્કલ બતાવવું છે, આ સર્કલ બતાવવું છે. એ સર્કલ આપણને ટોપ વ્યૂમાં દેખાય. આ ફ્રન્ટ વ્યૂ છે, આ ટોપ વ્યૂમાં એ સર્કલ આપણને દેખાય છે. બરાબર, એટલે ટોપ વ્યૂમાં સર્કલ દેખાય તો એ ક્યાં જશે? અહીંયા ઉપરના ભાગમાં એટલું સર્કલ છે એમ કહેવાશે અને આટલું સર્કલ વાળો ભાગ અહીંયાથી કાઢી નાખવાનો છે. આ થાંભલામાંથી એક આ સર્કલ વાળો ભાગ રિમૂવ કરી નાખવાનો છે જે આપણને વચ્ચેના ભાગમાંથી આપણું નીકળી જશે બેઠું જે આપણને સામેથી દેખાશે નહીં એટલે એને અહીંયા ડોટેડ લાઈન વડે દર્શાવવું છે. એ સર્કલ ક્યાં છે? ટોપ વ્યૂમાં જોતા ખ્યાલ આવશે કે એ વચ્ચેના ભાગમાં છે અને એની રેડિયસ આપેલી છે આપણને 15 એટલે આપણે પણ એનું સેન્ટર લઈશું અને પછી 15 જેટલી રેડિયસ રાખીશું. તો આ 50 નું છે તો 25 પર આપણું સેન્ટર આવશે. હવે સેન્ટર આવશે એટલે એમાંથી આપણે સેન્ટર લાઈન બતાવીશું આ રીતે સેટ સ્ક્વેર રાખીને અહીંયા આગળનું સેન્ટર લાઈન બતાવીશું. લાંબી લાઈન ડેશ લાંબી લાઈન. હવે આપણને કેટલાનું આપ્યું છે? 15 ની રેડિયસ આપેલી છે એટલે ડાયામીટર કેટલો થશે? 30 નો ડાયામીટર થશે એટલે 30 બાય 30 નું સ્ક્વેર બનાવવું. તો અહીંયાથી 15 mm જેટલું હું ઉપર માર્ક કરીશ અને 15 mm જેટલું નીચે માર્ક કરીશ. આ લાઈનથી 15 આ બાજુ 15 આ બાજુ. એ જ રીતે આ સેન્ટર લાઈન છે તો એમાં પણ 15 આ તરફ લઈશ અને 15 આ તરફ લઈશ. તો અહીંયા આગળ મૂકીશ, અહીંયાથી 15 આ તરફ અને 15 આ તરફ લઈશ એટલે અહીંયા આગળ આપણને આ રીતે ચાર પોઈન્ટ મળશે. હવે એમાંથી આપણે પેરેલલ લાઈન ખેંચવાની છે સ્ક્વેર બનાવવા માટે. તો આ સેન્ટર લાઈન છે એક ઉપરની બાજુ એક નીચેની બાજુ એ રીતે ડ્રો કરવું હોય તો અને મારે કેવી પોઝિશનમાં રાખવું પડશે? આમ રાખવું પડશે. બરાબર છે, અને પેરેલલ લાઈન આપણી આવવી જોઈએ એટલે આને હું ખસેડીશ. આ પોઈન્ટ છે તો અહીંયાથી આ લાઈન આવશે, અહીંયાથી આ રીતે લાઈન આવશે. બરાબર છે, બીજું આને પેરેલલ બે લઈ લીધી. હવે આ જે સેન્ટર લાઈન છે એને પેરેલલ પણ આપણે બે લાઈન લેવી પડે. તો સેટ સ્ક્વેરને આપણે કઈ પોઝિશનમાં રાખીએ? આ સેન્ટર લાઈન આનાથી ડ્રો કરેલી છે એટલે એને પેરેલલ તો એક વખત આ તરફ અને એક વખત આ તરફ રાખીએ. આને ખાલી સ્ક્વેર પર તમારે સ્લાઇડ કરવાનું છે. જ્યારે આ પોઈન્ટ આવે ત્યારે અહીંયાથી લાઈન લઈ લેવાની છે એટલે આ સ્ક્વેર આપણો કમ્પ્લીટ થઈ જશે. હવે સ્ક્વેરની અંદર આઇસોમેટ્રિક સર્કલ ડ્રો કરવા માટેની મેથડ આપણે જોઈ ગયા છે. એની અંદર આપણે શું કરતા કે જે ટૂંકો વિકર્ણ છે ચોરસનો તેના બે પોઈન્ટ
કન્સિડર કરીએ છીએ. આ તો લાંબો વિકર્ણ થશે, આ ટૂંકો વિકર્ણ, એટલે એના બે પોઈન્ટને આપણે કન્સિડર કરીએ છીએ. એમાંથી સામેની બાજુના મધ્ય બિંદુને જોઈન કરતી લાઈન. તો જો આ પોઈન્ટને પહેલા કન્સિડર કરો, આ બે લાઈન તો આમાંથી જ પાસ થાય છે, એટલે સામેની લાઈન નહીં કહેવાશે. તો સામેની લાઈન નહીં કહેવાશે એક આ, તો એનું મધ્ય બિંદુને જોઈન કરતી લાઈન, અને બીજી સામેની લાઈન આ કહેવાશે. તો એ સામેની બાજુનું મધ્ય બિંદુ એટલે આ, એને જોઈન કરતી લાઈન બતાવશે. આ રીતે ફોકસ થશે, અહીંયાથી ચાપ મરાશે, પણ એ બહારનો ચાપ આપણને જરૂર નથી. આ બાજુ કોઈ સર્કલ આપેલું નથી. હવે આ બીજું પોઈન્ટ લો, એમાંથી સામેની બાજુનું મધ્ય બિંદુ, એટલે આ બે તો એની જ બાજુ છે, તો સામેની બાજુ કઈ એક આ, એનું મિડ પોઈન્ટ આ થશે, એટલે એને જોઈન કરતી લાઈન, અને બીજી બાજુ આ થશે, એનું મધ્ય બિંદુ આ કહેવાશે, એટલે એને જોઈન કરતી લાઈન બતાવીશ. એટલે બીજો ફોકસ આપણો આ મળશે. હવે પરિકર લઈને આપણે ચાપ મારીશું. તો અહીંયા આગળ પરિકર મૂકીશ અને અહીંયા આગળ આટલું ડિસ્ટન્સ રાખીને આટલો ચાપ મારીશ, એટલે એટલો ચાપ આપણને આ રીતે મળશે. પછી અહીંયા મૂકીને આ ડ્રો કરવાનું, પરંતુ બહારની બાજુ સર્કલ નથી એટલે એની જરૂર નથી. એટલે ત્રીજું સેન્ટર હવે હું આ લઈશ, આ લાઈન અને આ લાઈન મેચ થાય છે ત્યાં આગળ હું પોઈન્ટ મૂકીશ, આટલું ડિસ્ટન્સ રાખીશ, એટલે કે અહીંયા આગળ પેન્સિલ મૂકીશ અને આખો ચાપ મારીશ, એટલે એ ચાપ આપણો આ રીતે આવશે. બરાબર છે? તો આપણે આપણું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયાથી આ લાઈન નથી આપેલી એટલે એટલી લાઈન કાઢી નાખું છું, અથવા એને સેન્ટર લાઈન વડે દર્શાવું છું. લાંબી લાઈન અને ડેશ લાંબી લાઈન અહીંયા આગળ ટચ નથી કરતો, કારણ કે એ છૂટો ભાગ છે. હવે સર્કલનો ડ્રો કર્યું તો એ પણ આપણે એક વ્યૂનું ડ્રો કર્યું, એના પ્રોજેક્શન ખેંચવાનું. એમાં હાઈટના પ્રોજેક્શન આ તો નીચે જશે ફિગરની અંદર, અને અહીંયા આગળ પોઈન્ટ છે તો અહીંયાથી હું ડ્રો કરીશ આટલું, બાકીનું તો ફિગરની અંદર જશે, એટલે એ ડ્રો કરીશ નહીં. તો આપણો વ્યૂ થઈ જાય પછી હું કમ્પેર કરીશ, થઈ જાય છે તો ટોપ વ્યૂમાં આ ભાગ પણ આપણો આવી જાય છે, અને ફ્રન્ટ વ્યૂમાંથી જોતા આખો ખાંચો છે આ દેખાતું નથી આપણને, આખો ખાંચો કાઢ્યો, તો એટલા માટે અહીંયા શું આવે છે, ડોટેડ લાઈન આવે છે. તો અહીંયા આપણે આપણો પ્રોબ્લેમ કમ્પ્લીટ થયો. હવે એના ડાયમેન્શન છેલ્લે તમારે આપી દેવાના, જે લાઈન પેરેલલ ખેંચીને ડાયમેન્શન તમારે આપવાના છે. એટલે આને એક્સટેન્શન લાઈન હું મારે રીતે ખેંચી લઈશ. આમ અહીંયા આગળ આપણે 20 નું ડિસ્ટન્સ આપેલું છે, તો 20 નું ડિસ્ટન્સ બતાવી લઈશ. અહીંયાથી આપણું 20 આપેલું છે, અહીંયાથી આની હાઈટ આપણને 10 આપેલી છે, એટલે અહીંયા આગળ જમ્પનું પ્રોજેક્શન બતાવીને અહીંયા આગળ 10 લખી દઈશ. ક્યાં તો આ તરફ લખો, ક્યાં તો અહીંયા આગળ. બરાબર? આ રીતનું માપ આપેલું છે આપણને 10, તો એ 10 બતાવવા માટે સેક્શનને આ પોઝિશનમાં જ રાખો, અને પેરેલલ લાઈન આવી ગઈ. તો અહીંયા આગળ આ છે આપણું 10. પછી અહીંયા આગળ આ ડિસ્ટન્સ આપણને આપેલું છે 20. આ જો 10 હોય આખું 50, એમાંથી આખું 10 છે એટલે 40 છે, એટલે કે 20 આ તરફ અને 20 આ તરફ. તો આ 20 ને હું અહીંયા આગળ બતાવી શકું, આ થશે આપણું 20. પછી આ ડિસ્ટન્સ આપેલું છે 30, એટલે અહીંયાથી આ ડિસ્ટન્સ, તો આ ડિસ્ટન્સ આપણી પાસે છે 30, એટલે અહીંયા આગળ હું 30 નું ડાયમેન્શન બતાવીશ. એરો એકદમ લાંબા અને સાંકડા બતાવવા ડ્રોઈંગ ની અંદર. અહીંયા આગળ 30, આ રેડિયસ આપેલી છે આપણને 15, એટલે અહીંયાથી આટલું, તો રેડિયસમાં ફક્ત એક જ બાજુ એરો બતાવી છે, અહીંયા બતાવતા નથી. આને સીધું નીચે ખેંચી લઉં, આને પેરેલલ લાઈન ખેંચીશ આ રીતે, અને અહીંયા આગળ હું લખી દઈશ રેડિયસ 15. રેડિયસ 15 આપણને આપેલું છે. અહીંયા આગળ આ ડિસ્ટન્સ આપેલું છે 20 અને 30, એટલે આનું પ્રોજેક્શન લઈશ, આનું પ્રોજેક્શન સીધું ખેંચીશ, અને એ બે વચ્ચે હું ડાયમેન્શન બતાવીશ આ રીતે. તો અહીંયાથી આ ડાયમેન્શન થશે આપણું 20, અને અહીંયાથી આટલું ડાયમેન્શન થશે 30, અને આટલું ડાયમેન્શન આપણને કેટલાનું આપેલું છે 100, એટલે આ પોઈન્ટ થી લઈને આ પોઈન્ટ સુધી, એટલે એ બધાના પ્રોજેક્શન ખેંચેલા છે, અને આ રીતે લાઈન લીધી છે. આ લાઈન પણ તમારે આ જ સેક્સ પરથી આ પોઝિશનમાં મૂકીને ડ્રો કરવાનું છે. અહીંયા આગળ આ થશે આપણું 30, આના કરતાં બહાર નીકળવું જોઈએ નહીં. અહીંયા આગળ લાંબા અને સાંકડા એરો આપણે ડ્રો કરીશું, અહીંયા આગળ 100 લખીશું, અને પહોળાઈનું માપ આપણને આપેલું છે 50, b = 50 છે, એટલે આ બાજુ આપણે પહોળાઈ લીધેલી છે, એટલે અહીંયા આગળ હું બતાવીશ 50. બને ત્યાં સુધી આ બંને ટચ થાય એ રીતે લાઈન બતાવી દેજો, એટલે ડ્રોઈંગ આપણું સારું દેખાય. અહીંયા આગળ
તેથી આખું ડ્રોઈંગ કમ્પ્લીટ થઈ જાય પછી જે એક્સ્ટ્રા લાઈન હોય એટલી લાઈનને તમારે રિમૂવ કરી નાખવાની અથવા એકદમ ઝાંખી બતાવવાની એટલે ફક્ત ડ્રોઈંગ તમારું ડાર્ક દેખાશે બાકીની લાઈનને કાઢી નાખવાની ઝાંખી કરી નાખો જેટલો દેખાય છે એટલો ડાર્ક કરી દો એટલે તમારો પ્રોબ્લેમ વ્યવસ્થિત દેખાશે ડાયમેન્શન એ રીતે બતાવો કે જેથી ડાયમેન્શન કોઈ મિસિંગ પણ નહીં રહી જાય અને રિપીટ પણ નહીં થાય તો આ થયો આપણો સેકન્ડ પ્રોબ્લેમ થેન્ક યુ